મોર્નિંગમાં જ્યારે અમને તો ખબર જ હતી કે મુખ્યમંત્રી આવવાના છે, બરાબર, એટલે અમે ત્યાં સર્કિટ હાઉસ ગયા, ત્યાં અમને ના મળ્યા ને એટલા માટે અત્યારે ત્યાં અમે સામેથી ગયા છે એમને મળવા માટે. મુખ્યમંત્રી આવવાના છે, વડોદરા આવવાના છે, કઈ રીતે ખબર પડી અને પછી શું થયું? આપ ત્યાં પહોંચ્યા પછી? હવે મુખ્યમંત્રી આવવાના હતા એ તો જાહેર જ હતું, જનતાને જાહેરમાં જ કહેવામાં આવ્યું હતું. પ્લસ આવી રીતે તમે ન્યૂઝમાં પણ જોઈ શકો છો કે એ રીતે પણ કહેવામાં આવ્યું હતું કે જાહેર આમંત્રણ છે, બરાબર, તો એ દ્વારા અમે ગયા છે એમને મળવા માટે. ના, કોઈના ઈશારે નથી ગયા. અમને અમારા બાળકો પ્રત્યે ન્યાય મળે કે અમે એ સીએમને રજૂઆત કરીશું તો એ અમારે કંઈક ઉપરની પહોંચ હશે તો અમે જલ્દીથી અમને ન્યાય મળશે એ આશાથી અમે ગયા હતા. તો બેન, આપણે પહેલા આવાસનો મુદ્દો મૂક્યો અને પછી આ મુદ્દો મૂક્યો. તો આવાસનો મુદ્દો મૂક્યો એમાં શું છે? આજે વડોદરાની એક નાગરિક તરીકે તો હું ગરીબ મધ્યમ પરિવાર છું અને ગરીબોને જરૂર છે, મધ્યમ પરિવારને પણ મકાનની જરૂર છે, તો હું એને રિલેટેડ હું મારા બાળકનું પણ વિચારું છું, વડોદરાનું પણ વિચારું છું. તો મને કહેવાનો તો હક છે જ ને કે ભાઈ 10 વર્ષથી હું આજવા રોડ અમે લોકો પિયર મારું ત્યાં હું 10 વાર જવું આવું તો મને તો દેખાતું જ છે. હું તો કહું બધાને જગત ત્યાં જે રહેતું છે બધાને દેખાતું છે કે ભાઈ 10 વર્ષથી મકાનો પડી રહ્યા છે, તો ગરીબો માટેના એ મકાનો છે. અત્યારે 1156 કરોડનું જ્યારે આટલું રિનોવેટ એ થાય છે સમારકામ કરોડોનું એ બધું થયું, તો એ બધું દેખાડો છે. એની કરતાં જે પેલા ગરીબોના 10 વર્ષના મકાનો માટે હું બોલી તો એમાં ખોટું શું થઈ ગયું? બેન, તમે બોલ્યા પછી તમારા સાથે સલ્લાબેન બોલ્યા, હા, પછી શું વર્તન થયું? પછી તમે સીએમ ને મળ્યા? હવે વર્તન એ હતું કે ત્યાં જેટલી પણ પબ્લિક હતી હજારોની, તેમને ચીયર અપ કર્યું, તાળીઓ વગાડી બધાએ જ. પણ બધા તાળી વગાડે છે તો બધા બોલો ને. કોઈ એવો વ્યક્તિ નથી કે જે બોલી શકે, આવાજ ઉઠાવી શકે. ગરીબોના મકાનો છે એટલે તમે બધા મધ્યમ પરિવારના ત્યાં હતા ને. હું તો કહું 10% કાર્યકર્તા હોય કે એના લગતા બધા મહાનુભાવો, પણ બીજા બધા તો મધ્યમ પરિવારના જ હતા ને. કેમ કોઈની જરૂર નથી? બધા ઝૂંપડામાં રાજી છે. કોઈ બોલવાવાળું ઊભું કેમ ના થયું? હું બોલી એટલે હું ગુનેગાર ગણાઈ ગઈ એવું મને લાગે છે. મુખ્યમંત્રી વારંવાર આપને એવું કહેતા હતા કે આપ કોઈ એજન્ડા થકી આવ્યા છો. શું એજન્ડા? એજન્ડો એમાં એ હોઈ શકે છે કારણ કે હું બે ગુનેગાર છું, હું ગુનેગાર નથી. આજે મુખ્યમંત્રી એ શબ્દો બોલી ગયા કે એજન્ડો લઈને આવ્યા છો. હું કયા એંગલથી? તમે વડોદરા બધું જ ખબર જ છે કે કોણ શું એજન્ડો લઈને આવ્યો છે. આજે એજન્ડો હોય તો તમને કોઈ ગોળી મારીને ઉડાઈ શકે એવો એજન્ડો હોય. અમારો એવો કોઈ એજન્ડો નહોતો. એક રજૂઆત લઈને આવ્યા હતા કે અમારા બાળકોને 17 મહિના થઈ જવાયા છે અને હજુ સુધી ન્યાય નથી મળ્યો. ત્યારે એમને એવું કીધું કે આ તો કોઈ એજન્ડો લઈને જ બેસી જાઓ. પછી અમે એવું કીધું કે ભાઈ અમે બોટકાંડથી પીડિત છે. ત્યારે એમને કીધું કે સારું 5 મિનિટ માટે હું તમને મળીશ. ત્યારે એમને 10 મિનિટ અમારી માટે કાઢી છે. 2 વર્ષ દરમિયાન પોલીસનો વ્યવહાર એવો હતો કે મોઢું મારું કરી દીધું. મેં કીધું હું કશું બોલતી નથી તો તમે મારું મોઢું કેમ બંધ કર્યું? આજે મોઢું બંધ કરો એટલે વ્યક્તિની અંદર શું થઈ જાય? સફોકેશન થઈ જાય, કંઈ પણ એને થઈ શકે છે. આટલું દુર્વ્યવહાર ના થાય. આજે તમે પોલીસ છો એટલે તમે દુર્વ્યવહાર ના કરી શકો. આજે ગુનેગારો પર તમે એક્શન કોઈ લેતા નથી. ગુનેગાર હોય એને છાવરવામાં આવે છે અને જે રજૂઆત કરવામાં આવે છે એના પર તમે એક્શન લો છો. મુખ્યમંત્રીને મળ્યા 10 મિનિટ માટે મળ્યા. મુખ્યમંત્રી સામે શું રજૂઆત કરીને મુખ્યમંત્રીનો જવાબ શું? મુખ્યમંત્રીને એ તો પહેલા એવું કહે છે કે તમારથી આવી રીતે ના બોલાય. તો સર અમે જ્યારે સર્કિટ હાઉસ તમને મળવા આવ્યા ને ત્યારે અમને ત્યાંના અધિકારીઓએ મળવા નથી દીધા કે ના ભાઈ આ બોટકાંડ પીડિત છે એમને મળવા દેવામાં નહીં આવે. એના પછી જ્યારે એ અંદર સર્કિટ હાઉસમાં એન્ટર થાય છે ને અમને તો બહાર કાઢી નાખવામાં આવે છે ને 15 જ મિનિટમાં એ એન્ટર થાય. તો એ દિવસે જો અમને મળવા દીધા હોત ને તો કાલે અમારે આવી રીતે રજૂઆત ના કરવી પડત. બરાબર છે? એ દિવસે જો અધિકારીઓએ 10 મિનિટ માટે કે 5 મિનિટ માટે પણ અમને જો એમની સામે રજૂઆત કરવા દીધી હોત ને તો કાલે આ રીતનું ના થાત. અત્યાર સુધી તમે 2 વર્ષ થયા, મુખ્યમંત્રીને કેટલી વાર મળવાનો પ્રયત્ન કર્યો? ગાંધીનગર ગયા, શું જવાબ મળ્યો? અમે ગાંધીનગર ગયા છે, ત્યાં પણ અમને રિસ્પોન્સ નથી મળ્યો. પ્લસ તે દિવસે સર્કિટ હાઉસમાં પણ અમે લોકોને બહાર કાઢ્યા છે અને તૈયારીમાં એમને ખબર જ હતી કે સાહેબ આવવાની તૈયારી છે, સીએમ આવવાની. અમે જોઈએ છીએ, હું ત્યાં જ ઊભી રહું છું. હું એકલી, બીજા 4 પેરેન્ટ્સ હતા, અમે ત્યાં જ ઊભા રહીએ છીએ 12 વાગ્યા સુધી, જ્યાં સુધી અડધો કલાકમાં એન્ટર થઈ જ જાય છે. અમે બધું જ જોયું છે. અમે એ વખતે હોબાળો મચાઈ શકત, પણ હવે એ વખતે ના થયું. હવે કાલે અમે સામેથી મળવા ગયા. તમે એક સૂચક સાડી પહેરીને આવ્યા, કેસરી સાડી પહેરીને આવ્યા, એ શું દર્શાવે? એમાં સાડી નહીં ને એને કોઈ લેવા દેવા જો કે હોવો જ ના જોઈએ. તમારા લોકોનો પણ એક મોટો હોવો જોઈએ કે શેના રજૂઆત માટે ગયા, શેના લીધે અંદર ગયા છે. કેમ એમને એવી રીતે સાડી પહેરીને જવું પડ્યું? દરેક વ્યક્તિ એવું જ વિચારે છે કે ભાઈ હું કઈ રીતે એમને રજૂઆત કરવા જઈ શકું છું, તે રસ્તો એ અપનાવવાની જ છે.
મુખ્ય માંગ શું હતી તમારી જે માંગ અમારી એ હતી કે 17 મહિના થઈ ગયા, હજુ કોમ્પન્સેશન બાળકોને મળ્યું નથી. બરાબર, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 2 મહિના પહેલાં 30 માર્ચે પડવાનું હતું, જે હજુ પડ્યું નથી. આજે હિયરિંગ હોય ને તો મોર્નિંગમાં હિયરિંગ પતે એટલે તૈયારીમાં અડધો કલાકમાં અમને હાઈકોર્ટમાંથી પણ મેસેજ આવી જાય છે અને કોર્ટમાંથી પણ મેસેજ આવી જાય છે કે તમારા બાળકોનું આ રીતનું આજે હિયરિંગ થઈ છે. તો અમને આવી રીતે કોમ્પન્સેશન મળે તો પણ અમને ખબર તો પડવી જોઈએ ને. જ્યારે એવું સાંભળવા અધિકારીઓ કહે છે કે ભાઈ કોમ્પન્સેશન મળી ગયું છે અને કોર્ટને આપી દીધું છે, તો અમને જાણ કેમ નથી થઈ? શું એ સિક્રેટલી છે કે આ કંઈક અમને ધ્યાનમાં દોરવાનો માર્ગ એ કરી રહ્યા છે? સીએમ તમને કેટલા મિનિટ મળ્યા, એ શું કહેતા હતા, તમે શું રજૂઆત અમે 10 મિનિટનો ટાઈમ આપ્યો. હવે અમે એવું કીધું કે 17 મહિના થઈ ગયા છે, હજુ સુધી કોઈ એક્શન શાળા સંચાલકો પર પ્લસ તંત્ર પર કોઈ એક્શન કેમ હજુ સુધી લેવામાં નથી આવ્યું? તમે જ્યારે એવું કહો છો કે કોઈ પણ ઘટના બની એટલે એવું કહો છો કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો પકડો તો ખરા તમે. ફર્સ્ટ એડમાં કેસ ચાલશે તો ફર્સ્ટ એડમાં તો તમે આરોપીઓને છોડી રહ્યા છો ને. અમારા બાળકોને તો ન્યાય મળ્યો નથી. આજે 17 મહિના થઈ ગયા છે. તમે કમિટી બેસાડો અને અમને અમારા બાળકોને ન્યાય મળે, 12 બાળકોને ન્યાય મળે અને 2 શિક્ષિકાઓને. મુખ્યમંત્રી એમનો ઉત્તર એમ હતો કે તમે તમારા વકીલોને કોને મને આવીને મળે, તમારા વકીલો મને આવીને મળે કે પછી તમે પોતે મને એપોઇન્ટમેન્ટ લઈને આવો અને મળો, હું તમને જવાબ આપીશ. પ્લસ બીજું કે હું મારા તરફથી વકીલ આપીશ એવું લાગે તો, પણ તમારા વકીલને મોકલો, હાઈકોર્ટમાંથી મોકલો, હું એમને જવાબ આપીશ કે શું ચાલી રહ્યું છે. તમને કાલે શું આશા હતી અને આશાની સાથે આશા અમારી એ જ હતી કે અત્યાર સુધી શાળા સંચાલકો પર કેમ એક્શન લેવામાં નથી આવી અને તંત્ર પર કેમ એ લોકોને છાવરવામાં આવી રહ્યા છે. અમે એ જ એમને રજૂઆત કરી છે. લાસ્ટ ટાઈમ અમે જ્યારે સરને એ જ કીધું કે લીલા પાટીલે જ અમને એવું કીધું છે કે તમે ભાઈ હમણાં નહીં મળે સર, તમે એમને રજૂઆત કર્યા વગર જ આવી ગયા છો એટલે તમને નહીં મળે. એટલે સર અમે તમને આ રીતે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે. પોલીસનો વ્યવહાર કેવો હતો તમને? પોલીસનો બિહેવિયર બહુ જ રૂડ હતું. જેમ કે અમે એક આરોપીઓ હોય લાઈક તમે જોશો ને કે એક દૃશ્યમ મૂવી હતું કે જેમાં એ તો જો કે એને મર્ડર કર્યું હતું લાસ્ટમાં તમે જોઈ શકો, પણ અમે તો મર્ડર નથી કર્યું તોય અમને એવું ફીલ થતું હતું કે અમે મર્ડર કર્યું હોય. જ્યારે અમે તો એક પીડિત છે, અમે તો એક બાળક ગુમાવ્યું છે, અમારું માસૂમ બાળક ગુમાવ્યું છે અને અમને એવું ફીલ કરાવે અને મારું મોઢું ઢાંકવામાં આવ્યું. જ્યારે હું કશું બોલતી નથી તેમ છતાંય મારું મોં ઢાંકી દીધું અને એકદમ ખેંચતાણ કરવામાં આવી. તમને ક્યાં ક્યાં લઈ ગયા, શું પૂછપરછ? અમને એવું કહેવામાં આવ્યું કે ચલો તમને મીડિયાથી અમે તમને લોકોને ઘેરી લેશે, એની કરતાં બેટર છે અમે તમને મૂકવા આવીએ. મેં કીધું હા વાંધો નહીં, અમને બધાને ઘેરી લેશે એની કરતાં તમે મૂકવા આવો. તો અમને એ આશા હતી કે અમને મૂકવા આવે છે, તો એની જગ્યાએ અમને ભદ્ર કચેરી લઈ ગયા અને પૂછપરછ કરી 4 કલાકની. શું કર્યું પૂછપરછમાં? પૂછપરછમાં તમે ક્યાં રહો છો, ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા છો, એકલા આવ્યા છો, શું વ્હીકલ લઈને આવ્યા છો, એકલા આવ્યા, તમારા હસબન્ડ જોડે હતા કેમ, ફલાણું ઠીકનું એક્સેટ્રા. કોઈ દબાણ કરતી હતી પોલીસે કોઈ વાત કે આ તમે કબૂલો? પોલીસનું કામ જ છે એવું છે કે એક ક્રોસ ચેકિંગ કરશે. જ્યારે એમને પણ પ્રેશર હોય ને ઉપરથી, પણ એ ના જણાવે. જ્યારે અમને કોનું પ્રેશર છે એ લોકોને જાણવું હતું, અમારા પર કોનું પ્રેશર છે એ જાણીને એ વ્યક્તિને એ લોકોને બદનામ કરવાતા. એ વસ્તુ તો સ્પષ્ટ જ છે. ભાજપના કાઉન્સિલરનું નામ આવ્યું છે એના માટે આમાં એવું છે કે આપણા ગુજરાતમાં તો જે ગુનેગારો હોય ને એને છાવરવામાં આવશે, પણ જે 2 ગુનેગાર હોય ને એને જે બચાવ, જેમ કે મારા બાળક આવી રીતે ઓફ થઈ ગયા તો એ લોકોની માટે જે લડી રહ્યું છે ને, તો એ બધાને કેમ ખૂચે છે એ વસ્તુ તો કાલે પણ મેં સ્પષ્ટ જોઈ લીધી. એ વ્યક્તિને બદનામ કરવો છે. ભદ્રા કચેરી લઈ જતા પહેલા તમને બીજા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરાવવામાં આવ્યા હતા, કઈ જગ્યાએ? પાણીગેટ પોલીસ સ્ટેશન લઈ ગયા અને એના પછી ભદ્રા કચેરી લઈ ગયા, ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ. તમે એન્ટર જે રીતે દીનદયાલમાં કેવી રીતે એન્ટર થયા, તમે પોલીસે ચેક કર્યા કે નહીં, શું વાત કરી કે શું? હવે આમાં લખ્યું જ છે કે જાહેર જનતા માટે છે, દરેક વ્યક્તિનું આમંત્રણ છે, તો એમાં લેડીઝોના પણ ચેક કર્યા અને પછી અમે સીધા જ એન્ટર થઈ ગયા છે. અચ્છા, મુખ્યમંત્રીને શું સંદેશો આપવા માંગશો? હવે 17 મહિના થઈ ગયા છે. આ તંત્રના ભ્રષ્ટાચારોના લીધે 12 બાળકોના જીવ હોમાયા છે. 1156 કરોડોના તમારા એ હોય છે, તમે એનું ઉદ્ઘાટન કરો છો, પણ આ માસૂમોના જીવ જાય છે ભ્રષ્ટાચારીઓના લીધે. તો એ લોકોને ન્યાય ક્યારે મળશે? કાલે રજૂઆત કરી તો તમે મને એ જ વખતે સ્ટેજ પર ઊભા જ કેમ મને આન્સર ના આપો? આજે હું તો કહું કે દરેકને એ જ મનમાં પ્રશ્ન હશે કે એમને સામે ત્યાં ઊભા રહીને કેમ જવાબ ના આપ્યો કે હા ભાઈ તમારું નિરાકરણ આવી જશે કે જે તે સમયે. હવે તમારે 17 મહિના તો થઈ ગયા, તમને ન્યાય નથી મળ્યો, પણ હવે ન્યાય માટે હવે આગળ શું? ન્યાય માટે આગળ તો હવે જોઈએ છે કે હવે શું થઈ રહ્યું છે. ગઈકાલે પણ 2 તારીખની હિયરિંગ હતી, એ પણ હવે પોસ્ટપોન થઈ છે. એટલે વિચારો કે આવું બધું પોસ્ટપોન થયા કરશે, અમારે ક્યારે ન્યાય અમને મળશે એ તો ભગવાન ભરોસે જ છે.
પણ જનતાને પણ વિચારવા જેવું છે કે જો ભાઈ ભ્રષ્ટાચારીઓના લીધે જ તંત્રના ભ્રષ્ટાચારના લીધે બાળકોના જીવ હોમાયા છે, બરાબર, એટલે બધાએ જાગૃત થવાની પણ જરૂર છે. અચ્છા, તમે જ્યારે મુખ્યમંત્રીને મળવા ગયા સવારે તમારા મગજમાં શું વિચાર હતો? મુખ્યમંત્રી કીધા પછી શું વિચાર થયો? સવારે શું વિચાર હતો જ્યારે ગયા ત્યારે? સવારે તો એ જ વિચાર હોય ને કે હું મારા બાળકને ન્યાય કઈ રીતે મળે. પછી મળ્યા પછી જવાબથી સંતુષ્ટ છે ને? એમને જે રીતે સંતુષ્ટ તો ના જ કહેવાય, પણ એવું લાગે છે કે જ્યારે પણ મને આવા કંઈક પ્રશ્નો ઉદ્ભવશે કે મારા બાળકના જે કેસ કઈ સુધી ચાલી રહ્યા છે એને રિલેટેડ પ્રશ્નો હું કર્મચારીઓને કરીશ, પ્લસ CMને પણ કરીશ, અથવા જો મને ત્યાંથી સેટિસ્ફેક્શન નહીં લાગે તો હું દિલ્હી સુધી પણ હવે બધા પેરેન્ટ્સ જઈશું, પગપાળા જવાશે. તમને એવું લાગ્યું છે કે અત્યાર સુધી સ્થાનિક નેતાગીરીએ તમારો અવાજ CM સુધી પહોંચાડ્યો નહોતો? ના, એટલે તો જવું પડે અમે લોકો. CM સુધી ના પહોંચાડ્યો હોય એટલે જ હવે અમને તો એવું લાગે છે કે કદાચ અમારા જે આ પ્રશ્નોના જવાબ છે તે CM સુધી પહોંચે છે કે નહીં, એટલે અમે ડાયરેક્ટ કાલે CMને જાતે જ રજૂઆત કરી કે ભાઈ શું ચાલી રહ્યું છે અને જે ચાલે છે એના પર કડક કાર્યવાહી થાય અને એને કમિટી બેસાડો અને જલ્દીથી જલ્દી એક્શન લો. કેમ શાળાના સંચાલકો અને તંત્ર બધું કેમ હજુ ઘોર નિંદ્રામાં છે? એ લોકો પર કોઈ એક્શન કેમ નથી લેવામાં આવ્યું? સારું, હવે સરકાર પર આશા છે પછી કે હતાશ છો? આજે આટલા મળી આટલું બધું તમે કોઈ હતાશ જ છો ને? સરકાર પર તો પહેલેથી છે જ આશા અને વિશ્વાસ પણ છે કે ન્યાય અપાવશે. ભલે ધીમે માર્ગે ચાલી રહી છે, ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલવો જોઈએ એની જગ્યાએ ધીમે ચાલી રહ્યો છે, પણ આવશે, ન્યાય મળશે. બદલાબેન, શું થયું હતું કાલે તમારી સાથે? પોલીસનો કેવો વ્યવહાર હતો? CMને મળ્યા, CM શું પૂછતા હતા તમને કે તમે શું કીધું? એમના પછી એમનો શું આન્સર હતો? જ્યારે અમે જાહેર સભામાં CMથી રજૂઆત કરી ત્યારે એમને કોઈ આન્સર નહીં આપ્યું. તમે જોઈ શકો તો કે એમને એજન્ડાથી આવ્યા છે એવી રીતે વાત કરી અમારાથી. તો એજન્ડાથી આવી રીતે પીડિત મહિલા એજન્ડાથી નહીં આવે. અમે એજન્ડાથી આવ્યા તો અમે 14 જણા જતા અને તઈ હોબાળો મચાવતા. અમે તો બહુ આશા લઈને મુખ્યમંત્રી સાહેબથી મળવા ગયા હતા કે જે નીચેના અધિકારી છે એ હજુ સુધી અમારી રજૂઆત જે મુખ્યમંત્રી શ્રી કરી નથી હજુ સુધી, તો એ અમે ડાયરેક્ટ એમનાથી કરવા માટે ગયા હતા. અમે એજન્ડાથી નથી ગયા, પણ અમે એટલી આશા રહીને સવારે ગયા હતા કે મુખ્યમંત્રીશ્રી અમારી વાત સાંભળીને સાચી રીતે અમારા છોકરાનો ન્યાય માટે અમારી હેલ્પ કરશે, પણ તઈ જઈને એવું લાગ્યું જ નહીં કે એ પણ અમારા સાથે છે અને એ પણ ન્યાય માટે અમારા માટે કશું કરી રહ્યા છે એવું મને લાગ્યું જ નહીં. પછી 10 મિનિટ પછી એમને બેસાડીને 5 જ મિનિટ સુધી અમારા જોડે વાત કરી. એનામાં પણ પહેલું એમનું એ જ હતું કે બેન એવી રીતે રજૂઆત નહીં કરાય, કોઈ પ્રોટોકોલ હોય લેખિતમાં બધું પરમિશન લેવી પડે છે, પણ એમને ખબર જ નથી કે 1.5 વર્ષથી અમે પ્રોટોકોલથી બધી બિહેવિયર કરી રહ્યા છો 14 જણા અને બધું લેખિતમાં જ આપી રહ્યા છે. એ એમને ખબર નથી. એ એમને મેં જાણ કરાવી દીધી કે 1.5 વર્ષથી અમે લેખિતમાં જ અને પ્રોટોકોલમાં સંયમ લઈને જ બધું કરતા હતા. ત્યારે તમે ગૃહમંત્રીશ્રીને મળીને આવ્યા, કલેક્ટરશ્રીને મળીને આવ્યા, કોઈને અમે રિસ્પોન્સ નહીં આપ્યો અને ડાયરેક્ટ અમે જ્યારે તમને રજૂઆત કરી રહ્યા છે તો તમે પણ અમે રિસ્પોન્સ નહીં આપતા અને તમે ડાયરેક્ટ અમે એજન્ડાથી વાત કરાવી છે. તો અમે કંઈ આતંકવાદી નથી કે કંઈ ગુનેગાર નથી કે એજન્ડા લઈને આવ્યા હતા તમારા પાસે. અમે તો પીડિત છે ને અમારા છોકરાને 1.5 વર્ષથી ન્યાય નહીં મળ્યો એટલે આશા લઈને તમારે પાસે આવ્યા હતા, પણ જ્યારે 1.5 વર્ષથી બધા નીચેના અધિકારી અમારો બધો આશા એ કરી રહ્યા છે એવી રીતે એમને પણ અમારે આશાનું ભંગ કરી નાખ્યું. અને પછી મેં એમને પૂછ્યું કે સર તમે એક ઓર્ડર કરી શકો છો, તમે આખા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છો તો તમે એક ઓર્ડર કરી શકો છો કે હજુ સુધી સ્કૂલ પર એક્શન કેમ નહીં લીધી, કોટેવાલાને હજુ સુધી વળતર જમા કેમ નહીં કર્યું અને વિનોદ રાવનો પ્રમોશન કેમ થાય છે? તો એમને મને હાઈકોર્ટનું બતાવ્યું કે એ હાઈકોર્ટનો મામલો છે કે બેન. તો મેં એ બી કીધું કે હાઈકોર્ટ તમારાથી મોટું નથી સર, તમે એમનાથી મોટું છે, તો તમે હવે હાઈકોર્ટનો કેમ જવાબ આપો છો? તો પછી તમે તમારા વકીલ જોડે વાત કરો ને તમારે વકીલને મારા જોડે વાત કરવાનું કહેજો. એ અમનો ઉત્તર હતું. પછી તમારી પ્રત્યે અમને લાગણી છે એવું પણ કીધું, પણ એમને મેં કહી દીધું કે તમે લાગણી છે એવું તમે દર્શાવ્યું નથી અને અમે લાગતું નથી કે તમે પીડિત પરિવાર જોડે છો અને તમે અમારી લાગણી છે. અને પછી પોલીસવાળા બહુ જુઠ્ઠું બોલીને અમે ત્યાંથી કાઢ્યા ને કે તમે ઘરે છોડું છું અને તઈ કરીને પાણીગેટ પોલીસ ચોકી લઈ ગયા. ત્યાં તમે જોઈ શકો છો કે સભાગૃહમાં બધું મોઢું દબાઈ નાખ્યું મારો પેલો લેડીઝને કે બોલતી નહીં એવું કર્યું. કેમ આવાજ દબાવે છે તમે પીડિત પરિવારનો? ન્યાય માટે અમારો હક નથી કે અમે આવાજ ઉઠાવી શકે છે?
તો તમે સાવ સત્તા પર બેસ્યા કેમ? તમે તો કહી રહેલા બધા ઓરિડરમાં તમારો અવાજ હતો કે અમે નાગરિકો માટે છે, નાગરિકોનો બધું એ કરવાનો અમારો ફરજ છે. તો તમે તો બધા એનામાં મારું મોઢું દબાઈ નાખ્યો કે એની બોલવા નહીં દેતી, એનું મોઢું દબાય કેમ? મારો હક નથી મારા છોકરીનો ન્યાય માંગવા માટે, એમનું કશું જોવાતું નથી. અને પછી જે લોકો અમે હેલ્પ કરી રહ્યા છે એમનું બદનામ કરવા માટે તમે બધા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાં પણ ભદ્દર કચેરી લઈ ગયા અમે જૂઠું બોલીને એ લોકો, અને 4-5 કલાક સુધી બેસાડીને રાખ્યા. મોબાઈલ ટ્રેસ કર્યું, સાડી કેમ પહેરી, ખેસ કેમ પહેર્યો, બાઇક પર કેમ આવ્યા, આવા એટલા ખરાબ પ્રશ્ન વિચારાય ને કે જેની કંઈ હદ નહીં, જેનો કંઈ પૂછવાનું એમને એ જ નથી કે એટલું એમનો મગજમાં હોવું જોઈએ કે પીડિત પરિવાર છે, છોકરાઓના ન્યાય માટે આવ્યા છે, એ વારે ઘડી દરખાસ્ત કરે છે, એની કોઈ માનતું નથી એટલે આવ્યા હશે. પણ એમનું એ કશું નથી, એમનો પ્રોટોકોલ ભંગ થઈ ગયો, એમને ઠેસ પહોંચી એટલે એમને કોઈને પકડવાનું હતું અને કોઈને સજા કરવી હતી એટલે એમને મોબાઈલ એ બધું ટ્રેસ કર્યું. તો પણ એમને મેં કીધું કે તમે જો મોબાઈલમાં ચાટ જોઈ છે એમનું કશું કારણ છે જ નહીં. એ ચાટ મેં એમને પોતાને ફોન કર્યું છે અને મેં જ એમનાથી જાણ કરીને કીધું છે કે મને એવું લોકસત્તા ન્યૂઝ પરથી ખબર પડી છે કે સર આવવાના છે અને હું જવાની છું, તો તમે કન્ફર્મ છે એ ન્યૂઝ એ મને કહેજો. ખાલી એટલી જ અમારી વાત થઈ છે. પણ એ લોકોને એમને બદનામ કરવાનું હતું એટલે એ લોકો એમના પર ઢોળે છે. એ લોકોને 70% વાત જે અમે લોકોને કહી છે એ લખી છે અને 30% વાત એમની મનથી લખેલી છે. એમને આવું લખ્યું છે કે આશીષ સરને હોબાળો કરવાનો કીધો છે, પણ એમને અમે હોબાળો કરવાનો કીધો જ નહીં. તમારે ચેટિંગ જોવી હોય તો તમારે છે ને 16 વર્ષથી જે અમે એમની જોડે ચેટિંગ કરી રહ્યા છીએ, જે મેસેજ કરી રહ્યા છીએ, જે વોઇસ મેસેજ કે જે ગમે તે હોય અમે ફોન કરી રહ્યા છીએ, મેસેજ કરી રહ્યા છીએ, તો તમે 16 વર્ષથી છે જે થઈ રહ્યું છે તે જોવો ને. કેમ ગઈકાલે જે અમે વાત કરી છે એ જ કેમ તમે જોઈ? 16 વર્ષથી અમારી જોડે છે, અમારા બાળકોના ન્યાય માટે લડી રહ્યા છે, તો એ તમે 16 વર્ષથી બધી જાણકારી રાખો ને. 16 મહિનાથી જે થઈ રહ્યું છે એ તમે જાણકારી રાખો. કેમ ગઈકાલે રાત્રે, ગઈકાલે આગલે દિવસે સવારે, બપોરે જે કંઈ હોય તો બધું તમે આગલે દિવસનું કેમ ચેક કરો છો? 16 મહિનાનું ચેક કરો ને. મારું એ પણ કહેવાનું છે, અમે જ્યારે બાળકોની માંગણી માટે અમે જ્યારે અવાજ ઉઠાવ્યો હતો ત્યારે ત્યાંના કાર્યકર્તાઓ એવું કહે છે પેલું વંદે માતરમ, તો શું અમારો કોઈ હક નથી? અમે ગુમાવ્યા છે એટલે અમે તો બોલવાના છે, તો એમાં તમારો કોઈ હક નથી કે તમે નારાઓ ચાલુ કર દો. માસૂમોના જીવ હોમાયા છે, બરાબર છે, એમાં તમે નારા લગાવો તો જે યોગ્ય નથી. આપને લાગે છે કે માની મમતા સામે મુખ્યમંત્રીનો પ્રોટોકોલ હાવી પડ્યો? બની શકે. આજે અમે 12 બાળકો ગુમાવ્યા છે, 12 માતાઓ દુઃખી છે. એટલે વિચારો તમે કે આ ભ્રષ્ટાચારીઓના લીધે બીજી માતાઓને દુઃખ ના પહોંચે, બીજી માતાઓ ભ્રષ્ટાચારીઓના લીધે આવી રીતે ભોગ ના બને, એની માટે તો જાગૃત થવું પડે ને, બોલવું તો પડશે જ ને. હવે એમાં પ્રોટોકોલ જાય કે ના જાય એ કોઈ માને નહીં દેખાય. માને પોતાનું બાળક ગુમાવ્યું છે ને એટલે એના ન્યાય માટે બોલવાની જ છે. વકીલ સાથે તમારી શું વાત છે? તમારા જે વકીલ છે એમને હવે શું આગળ તમે? વકીલ જોડે અમારી કોઈ વાત તો નથી થઈ જોકે, બટ હવે અમારો કેસ જે નેક્સ્ટ હિયરિંગમાં હશે ત્યારે એના પ્રત્યે શું હિયરિંગમાં ચાલ્યું છે એના રિલેટેડ જ વાતચીત થશે. તમારા બંનેના મિસ્ટરને પણ પોલીસે અટકાયતમાં લીધા છે, તમારે વ્યવહાર થયો. મેં સવારે થઈ મારો પ્રોગ્રામ હતો સીએમ સાહેબ પ્રોગ્રામ હતો વગાડવાનો. હા, સીએમ બુશ ગાર્ડનમાં હતો પ્રોગ્રામ મારો. તો મેં નાસિક ઢોલ લઈને વગાડા ગયો થઈ. તો અમે સીએમ સાહેબને ઉદઘાટનમાં હતો, નાકા સીએમને અંદર લઈ જવાનું હતું. અમે 6 જણ મારા ગ્રુપમાં લઈ ગયેલો વગાડવા માટે. મેં સવારે 8 વાગે પ્રોગ્રામમાં જવાનો હતો સવારે. તો મને ફોન એક પાડી મારા ભાઈને ફોન આવ્યો કે ભાઈ પ્રોગ્રામ તો સીએમ સાહેબનો આપણે ઉદઘાટન કરવાનું છે. તો મેં 6 ઢોલને 3 તાસા લઈને મેં ગયો 3 બાઇક પર. તો જ્યારે તારે ભાઈ કાકા પાડેલું છે ને ત્યાંથી મેં એન્ટર મારીને તો મારા પાછળ ડીસીપીસી 2 લાગી ગયા કે તમારે જવાનું નહીં, તમે ઘરે. મેં કીધું કે મારી ભાઈ 8,000 રૂપિયાની સુપારી છે, મારો ગુજારો આના પર ચાલે છે. તો મને આ લોકો રોકી રાખ્યો. તો ત્યાંથી મને પાછા આગળ ગયા. પછી આ ડીસીપીસી પીએસ આવ્યા, બધા આવ્યા. પછી મને ઘેરી લો બધું, ના તમે જાઓ ઘરે, આ ભાઈને કે કાઢી લો, પછી બીજા કે વગાડવા દો. પેલો માણસ ગભરાઈ ગયો વગાડવાનો. પછી તમે ઘરે પાછી બધા ઘરે લઈને આવ્યો. પછી મેં મારા ગાંઠના પૈસા લોકો ચૂકાયા. એટલે પછી ઘરે પછી મેં 11:30 વાગે મેં ફોન કર્યો મારા વાઈફને કે તું કહે છે કે મને એ મારા વાઈફને લોકોએ અંદર પૂરી રાખી. તો મેં કીધું કે આપણે ગુનો કર્યો છે કે આપણે મર્ડર કર્યો છે કે આપણે લોકો પૂરી રાખ્યા? જે ગુનેગાર છે એ પોતે બહાર ફરે છે.
તો પછી મેં મારા વાઈફને મેં ત્યાં છોડાવવા ગયા અમે 2 જણ. પછી અમને બી એ લોકો અટક કરી નાખી. પછી અમારા જોડે પછી આમ પકડીને પછી અમને ગાડીમાં બાબત પડશું કે ફરાવે આમ ગોળ ગોળ ફરાવે અમને લઈ જાઉં છે આ લઈ જાઉં છું મોબાઈલ લીધું અમારું સ્વિચ ઓફ કરી નાખ્યું. હા ભાઈ ચાલો અહીં ચાલો તઈ ચાલો પાણી પીવો ઠંડુ પીવો. અમને કલાક 1.5 કલાક ગોળ ફરાયા. પછી પાણી પોલીસ ચોકી લઈ આવ્યા. પછી એ કે મારા વાઈફને એવું કે કઈ જવાનું છે તો એક પછી કંઈ કપડા પોલીસ ચોકી જવાનું છું. પણ પછી મારા વાઈફને બધા કચે એ લોકો લઈ ગયા. અમને બધા કચે લઈ ગયા. પછી તે અમને 4-5 કલાક તઈ બેસાડ્યા ગયા. એક કહીને વારા ફરતી પૂછપૂછ કરે તમને કોઈ મોકલ્યો કોને. તો જો અમે અમારા હિસ્સે આવ્યા છે કેમને કે આશીષ સરે મોકલ્યા નથી. 1.5 વર્ષથી આશીષ સર અમારા જોડે ભાજપવાળા અમારા જોડે ફરે છે. 1.5 વર્ષથી એક જ છે આ મરદ વ્યક્તિ કે અમારા જોડે રહે છે. કોઈ ભાજપવાળા બીજા નથી. આ પ્રોગ્રામ તમને કોણે આપ્યો હતો ને ત્યાં એ મારા ભાઈને પ્રોગ્રામ આપેલો. મારા ભાઈને જાણ કરી કે આપણે જવું છે કે આપણું ઘર આના પર ચાલે છે. તમે જ્યારે એન્ટર તારે બાર ડીસીપીસી રોકી લીધું 4 રસ્તે કે ભાઈ તમે જાઓ. ત્યાંથી પછી મને ઘરે કાઢ્યું. પછી મેં આવ્યો તો ઘરે પછી ત્યાં મારા પુરુષ લાગેલી હતી 2. મારે જે ગાડી જાય મારા પાછળ પુરુષવાળા ફરતા જ હોય. આગળ તમે ગુને કર્યો હતો જે ગાડી જાય મારા રોડ પર ગાડી જાય તો મારો ગાડી નંબર ટ્રેચ કરે કે ગાડી ક્યાંય જાય છે. તો મેં ગયો ને આ મંદિર મારા પાછા બી રિક્ષાવાળા ફરતેલા. તમે બી પછી એમને ગોળ ફરાવતો ફરો મારા જોડતા નહીં બી. સારું, આજે આ પત્રકાર પરિષદ કરવાનો મોટિવ શું છે? અમારો મેઇન મોટિવ એ છે કે જ્યારે પહેલાંના સમયમાં રાજા અને પ્રજાનું હતું તો પહેલાં કેવું કે રાજા પ્રજાની બધી વાતો સાંભળવા માટે અને આલોચના બી ને પ્રજા પ્રત્યે શું લાગણી છે એ માટે 0 લેવલ પર આવીને બી સાંભળી શકતા હતા. અત્યારના જે પોલિટિશિયનમાં એ વસ્તુ તો છે નથી. પરંતુ અમે જે રજૂઆત કરવા ગયા હતા હવે એકચ્યુઅલમાં મારી તો કોઈ ઈચ્છા નથી પણ મારા વાઈફની કે એને બાળકોને ન્યાય મળે એના માટે એ રજૂઆત કરવા ગઈ હતી. અને રજૂઆત કરવા ગઈ તે ખોટું શું કર્યું? જો રજૂઆત કરવી એ ગુનો બનતો હોય તો એની સજા આપવા માટે બી અમે તૈયાર છે. પરંતુ એ રજૂઆત અને પછી તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી જ મને ખબર પડી કે આ રીતે મારી વાઈફને ઘસેટીને રૂમમાં પૂરવામાં આવી છે. તો તમે જે મુખ્યમંત્રી સાહેબ કહે છે કે સંસ્કારી નગરી વડોદરા ને એના સંસ્કાર આવા ના હોવો જોઈએ તો તમારા પોલીસ કર્મચારીના સંસ્કાર ક્યાં ગયા હતા? એના પર એક્શન લો. કમ તમારી પેપરમાં તમે એડ આપો છો, જનતાને બોલાવો છો, જનતાની આલોચના તમે સાંભળી નહીં શકતા તો તમે કયા પ્રકારના સીએમ કહેવાય? હું તો નહોતો ગયો પણ હું મારા વાઈફને પકડી એના માટે હું ત્યાં ગયો હતો અને મરી બી અટકાય ત્યાં આગળ ફટાક દઈને કરવામાં આવી. અમે હું કોંગ્રેસી છીએ, અમે હું દેશ વિરોધી છીએ, અમે હું આતંકવાદી છીએ. અને ત્યાં જે ભાજપના કાર્યકર્તાઓ પબ્લિકનો અવાજ દબાવે છે, જો અવાજ દબાવો તો કાશ્મીરમાં જાઓ જ્યાં 5 હિન્દુઓના છે ને ગોળી મારીને હત્યા કરી ત્યાં તમે ભારત માતા કી જય બોલો. અમે બી ભારતીય નાગરિક છે, અમે બી ભારતનું સન્માન કરીએ છીએ. પરંતુ પબ્લિકનો અવાજ દબાવવા માટે ભારતીય જનતા પાર્ટી આનો અવાજ ના દબાવવો જોઈએ. અને બીજી વાત કહું, ભૂતકાળના અંદર જ્યારે કોંગ્રેસે સમિતિની એ કરી હતી કોર્પોરેશનના અંદર કે એના અંદર વોટિંગ કરીને આ હરની લેગઝોનના પીડિત પરિવારોને વળતર મળે એના માટેની, તો એના અંદર 68 કોર્પોરેટરો ભાજપના માં વોટિંગ નથી કરી. મેં જનતાને ખાલી ફક્ત એટલું જ કહેવા માંગુ છું જ્યારે 7 મહિના પછી જ્યારે ચૂંટણી આવે ને ચૂંટણીમાં એ લોકો કહેવા આવે કે ભાઈ મને વોટ કરજો, ત્યારે એમને ખાલી એક જ સવાલ પૂછજો કે તમે જે આ હરની લેક ઝોનના જે ચૂંટણી હતી એના અંદર તમે વોટિંગ કયા કારણોસર ના પાડી? શું તમારા બાળકો નહોતા? એટલે આમાં કોઈ ભાજપના કાર્યકર્તાનું બાળક હોત તો હું તાત્કાલિક ગરીબોના બાળકો છે એટલે નહીં મળતો. અને આ વસ્તુ દરેક જનતાએ આ વસ્તુ જાગૃત થઈને પૂછવી જોવું છે એમને અને જવાબ એ લોકો ભાઈ માગો તમે શા કારણસર નથી આ વસ્તુ કરી. સારું, આ પોલીસે જે વ્યવહાર કર્યો, તમારી વાઈફને અટક કરી પૂછપરછમાં, હવે આ મામલે તમે હાઈકોર્ટમાં કે પછી કોર્ટ રાહે જશો શું માનો છો? એકચ્યુઅલમાં પોલીસ એ પ્રજાની મિત્ર છે. આમ જોવા જઈએ તો અમને જે દૃશ્યમ પિક્ચર જેવું અલગ અલગ પૂછવું છે. અમે કંઈ મોટો ગુનો નથી કર્યો. અમે ખાલી અમારી જે સવાલ હતો એ અમે મુખ્યમંત્રીશ્રીને રજૂ જ કર્યો છે. બીજું કોઈ એમના પર વિરોધી નહીં કર્યું. કારણ કે હું જે 18 વર્ષથી હું જન્મ્યો ત્યાંથી 18 વર્ષથી ચૂંટણી વોટ આપું છું ને ખોબે ભાજપને વોટ આપ્યો છે. સવાલ મેં ભાજપને જ કરવાનો છું. તો એના અંદર તમે દૃશ્યમ પિક્ચરનું મર્ડર કર્યું હોય અમે એ રીતે અલગ અલગ આંતર મને ખોટી રીતે 30-40-60% જેવું અમારા વાક્ય છે ને 40% અમને ઉમેરીને સહી કરી દીધી છે. હવે આ વસ્તુ રિયલમાં પોલીસ પન્નામુમાં અને એ અમારા સપોર્ટમાં જ છે. આ કેસમાં એ વધારે કાર્ય કરી રહ્યા છે. પરંતુ એ વસ્તુ અમારા પ્રત્યે આવું ખોટું કામ કર્યું અમારે થોડું મનદુખ થયું. કારણ કે પોલીસ તો જનતાની મિત્ર છે અને એ રીતે પણ આ વસ્તુ નેગેટિવ વસ્તુ ના કરી શકાય. અમે મુખ્યમંત્રીને ખાલી અમારો અવાજ અમે ખાલી એક એ કરવા ગયા હતા, બીજું કશું તો કરવા ગયા. સવાલ મારો એ છે કલ્પેશભાઈ કે આ પ્રકારે
કૃત્ય કર્યું છે, જાહેર મંચમાં તમારા ધર્મપત્ની છે એની પર મોત દબાવવાનો પ્રયત્ન કર્યો, તો આ મામલે કાયદાકીય લડત લડશો? મારો સવાલ જે કાયદાકીય જે લડત છે, અમારા વકીલ સાથે અમારી કોઈ વાત થઈ નહીં આવી છે, કારણ કે કાલે સાંજ તો આ લોકોને છોડવામાં જ થઈ ગઈ, એટલે અમારી કોઈ વાત નહીં થઈ. અમારા એડવોકેટ શ્રી સાથે અમે વાત કરીશું અને જે કંઈ એમાં પગલાં લેવાના હશે અમે 100% લઈશું, કારણ કે પોલીસનું કામ હોય કે જે ગુનેગાર આરોપી હોય એ લોકોની અટકાયત કરે. મને નહીં લાગતું કે ઋષિ વાડિયાને 4 કલાક સુધી બેસાડીને આ રીતનું વર્તન કર્યું હોય. મને નહીં લાગતું કે રાજેશ ચૌહાણ સાથે આ રીતનું આ વર્તન કર્યું હોય. જ્યારે અમે લોકો મુખ્યમંત્રીશ્રીને 2.5 મહિના પહેલાં મળવા ગયા હતા, સર્કિટ હાઉસમાં અમે જતા રહ્યા, ત્યાં અમને બેસાડ્યું. લીનાબેન પાટીલ સાહેબે અમને આશ્વાસન આપ્યું કે તમે અત્યારે જતા રહો, પ્રોટોકોલે સાહેબને આવતા વાર થશે, બહુ મોડું થઈ જશે, પછી લેટ આટલી નાઇટ સાહેબને હેરાન કરવું સારું ના લાગે. તો અમે એ વસ્તુ સમજ્યા કે અમારા પ્રદેશના મુખ્યમંત્રી છે, એમને આ રીતે હેરાન ના કરવું જોઈએ, રાત્રે અડધી રાતે હેરાન ના કરવું જોઈએ. અમે જતા રહ્યા, અમને આશ્વાસન આપ્યું કે 2 દિવસ પછી તમે આવો અમારી ઓફિસે, અમે તમારી જે પણ લીગલ પ્રોસેસ છે એ કરવા અમે તૈયાર છે. પરંતુ જ્યારે અમે 2 દિવસ પછી ગયા, અમને જે ટોન તે દિવસે હતું એના કરતાં એકદમ વિરુદ્ધ 90 ડિગ્રી પર એમનું ટોન હતું. એટલે અમે ત્યાં સમજી ગયા કે ભાઈ હવે કશું થવાનું નહીં. અને જ્યારે અમને જાણ થઈ પેપર ન્યૂઝ માધ્યમથી કે ભાઈ મુખ્યમંત્રી શ્રી આવવાના છે, તો અમે નક્કી કર્યું આ બહેનોએ કે અમે જઈશું. હવે હાસ્યાસ્પદ વાત એ છે કે પોલીસ ઇન્ક્વાયરીમાં 4 કલાક સુધી પ્રશ્ન એ હોતી હતી કે ભાજપની ખેસ તમારા પાસે આવી ક્યાંથી. તો એ સાહેબને હું જણાવવા માંગુ છું કે સાહેબ આ વડોદરા છે, આ ભાજપને પેદા કરનાર સિટી છે. અહીં બીજા ઘરે ભાજપની ખેસ હોય જ. જો તમે એક 100 ઘરના મોહલ્લામાં જશો ને તો ત્યાં 50 ખેસ તો મળશે જ ભાજપની. અહીં કોઈના હોદવાની જરૂર નહીં ભાજપની ખેસ. ને બીજી વસ્તુ કે આમાં જબરજસ્તી આશીષ જોશીનું નામ એ લોકો સાંભળવા માંગતા હતા કે તમે આજે ગયા જે વાલીઓ હતા 4, મેં તો નહોતો, પણ આ લોકોની વાત મેં સાંભળી. તો એ વાતમાંથી તમને ખબર પડે કે પ્રેશર ક્રિએટ કરવામાં આવ્યું કે ભાઈ તમે આશીષ જોશીનું નામ લો. હવે આ લોકોએ જેવો આશીષ જોશીનું નામ લીધું તો એ રેકોર્ડ કરી લીધું. હવે એ રેકોર્ડ કરવાની શું જરૂર? અમે પીડિત છે. 18 જાન્યુઆરી 2024 રોજ આ ઘટના થઈ, 16 મહિના થઈ ગયા. આજે તમે બતાવી શકો છો અમને કે અમે કોઈ ગેરકાયદેસર કૃત્ય કર્યું હોય કોઈ? આટલી વાર પ્રદેશમાં આવ્યા છે નેતાઓ, અમે કોઈ દિવસ એમને કાળા ઝંડા સુધાઈ નહીં બતાવ્યા. જ્યારે 18 તારીખના રોજ છોકરાઓ મર્યા ને ત્યારે 3 કલાક સુધી એમની ડેડ બોડી ત્યાં દવાખાનામાં મૂકી રાખી હતી. શા માટે મુખ્યમંત્રી શ્રી આવે છે અને તમને ત્યાં આગળ કીધું અમને કે કોઈ ચબલબંધીને છોડવામાં નહીં આવે? તો અમે આજ પ્રશ્ન અમે એમને પૂછીએ છીએ કે તમે અત્યાર સુધી શું કર્યું છે? અમારું જવાનું મેઇન મોટિવ એ જ હતું કે જે વાયદો કરીને 18 તારીખે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી ગયા હતા અમને વાયદો કરીને કે ભાઈ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો અમારું પ્રશ્ન એ જ હતું કે સાહેબ આ ચમરબંધીઓ તો બધા જામીન પર છે અને સ્કૂલ ઉપર તો તમારા મ્યુનિસિપલ કમિશનર કાર્યવાહી કરવા તૈયાર નહીં. આજે 1 વર્ષ જ્યારે પૂરું થયું અમે પોતે ગયા હતા મ્યુનિસિપલ વિજય જે રાણા હતા જે અત્યારે બદલી થઈ ગઈ, એમના પાસે અમે પોતે ગયા હતા. તો બોલે અમે કાર્યવાહી કરી છે, પણ શું કાર્યવાહી કરી એ બતાવો તમે. અમે રાત્રિ દરમિયાન પોલીસનો કોઈ વ્યવહાર કરવામાં આવ્યો હતો? રાત્રે જો કાલે રાત્રે તો પરમ દિવસે રાત્રે અમારા એક પેલા પંકજભાઈ શિંદે છે ને એમનું મને કોલ આવ્યું હતું કે ભાઈ એમના ત્યાં કોઈ ડિસ્ટર્બવાળા આવ્યા છે. તો એનું કારણ મને કંઈ સમજણ નહીં પડતી. ની બીજી વસ્તુ એ કે તમને તમારા માધ્યમથી આખા ગુજરાતની સરકારને હું જણાવવા માગું છું કે 18 જાન્યુઆરી 2024ના રોજથી અમે જે કંઈ કામ કરી રહ્યા છે એ અમારા એડવોકેટ શ્રી હિતેશ ગુપ્તાના આદેશો અને એમના દિશા નિર્દેશ છે, જે અમને ગાઈડલાઈન આપે છે એ રીતનું અમે કામ કરી રહ્યા છીએ. આમાં કોઈ પોલિટિકલ માણસ અમારા સાથે ઇન્વોલ્વ નથી. ને બીજી વસ્તુ આશીષ જોશીનું કામ એટલું હતું, એમની પહોંચ એટલી હતી કે ભાઈ એ ખાલી મ્યુનિસિપલ કમિશનર કે પોલીસ કમિશનર શ્રી સુધી મલાઈ શકે. રાજ્યના મુખ્યમંત્રીને મલાવવાનું કામ ધારાસભ્યનું હોય, જે ધારાસભ્યને તો મને લાગતું નહીં કે 12 પીડિતનું નામ ખબર હશે. પીડિત છોડો, 14 જે મૃત્યુ પામેલા છે ને એ તમે એમને જઈને પૂછી શકો છો કે 14 લોકોનું નામ વગર દેખે બોલો. હું ગેરંટી સાથે કહું છું ધારાસભ્ય જે અહીંના ધારાસભ્ય છે એમને 14 પીડિતનું નામ નહીં ખબર હોય તો એ કેવી રીતના અમને મુખ્યમંત્રીથી મલાવશે? એટલે અમે જાતે અમે ગયા ને હજી પણ જરૂર પડશે અમે મળવા જઈશું. અને આના ઉપર કોઈ એક્શન નહીં લેવાયું તો અમે પગપાળા અહીંથી નરેન્દ્ર મોદી સાહેબને મળવા જઈશું દિલ્હી. એ તમારા માધ્યમથી હું આખી ગુજરાતની સરકારને જણાવવા માંગુ છું કે જો તમે કોઈ એક્શન નહીં લો તો અમે દિલ્હી સુધી ચાલતા જવાની અમારી તૈયારી છે. ચર્ચા તો બધા સાથે થઈ છે સાહેબ, ભાજપ પ્રમુખ સાથે પણ થઈ છે, પણ ખાલી એ ચર્ચા જ થાય છે. આપણા જ્યારે હેમાંગ જોશી સાહેબ જ્યારે સાંસદ બન્યા ને ત્યારે એમને રાજકોટના પીડિત યાદ આવ્યા પણ વડોદરાના પીડિત યાદ ના આવ્યા.
તમે અમને પૈસા તમારી સહાય નહીં જોઈતી, પણ તમે આવીને અમને એવું કહેતા ને કે કલ્પેશભાઈ હું તમારા જોડે છું, તો અમારી હિંમત વધી જતી. પણ દુઃખની વાત એ છે કે અમને એવું લાગે છે કે વડોદરાની સત્તા જે સત્તાધારી જે નેતાઓ છે એ ઈચ્છતા જ નથી કે હરની બોટકાંડના પીડિતોને ન્યાય મળે. એ લોકો અમારી અવાજ દબાવવાનું જ કામ કરી રહ્યા છે. અત્યાર સુધી અમારી અવાજ બુલંદ કરવાની તો કામ નહીં કર્યું, પરંતુ જ્યાં ત્યાં જઈને એ પ્રેશર ક્રિએટ કરે છે. અમને સાફ દેખાઈ રહ્યું છે, કારણ કે જ્યારે સ્કૂલે કલેક્ટર શ્રીને જે ફેક ડોક્યુમેન્ટ આપ્યા છે, એવું તમને ફેક ડોક્યુમેન્ટ બતાવું, તમે જોતા સમજી જાઓ કે ભાઈ આ ફેક સિગ્નેચર છે. એ FSL રિપોર્ટના નામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. અમે જાણીએ છીએ કે FSL રિપોર્ટ જરૂરી છે, પણ અમારા જ કેસમાં કમ આટલી લેટ થાય છે? બીજું કોઈ કેસ હોય તો રાતોરાત રિપોર્ટ આવી જાય છે તમારા પાસે, તો આમાં કમ નહીં આવતી રાત? અમે પ્રશ્ન કરીએ છીએ કે ભાઈ અમારી રિપોર્ટનું શું થયું, અમારી FIRનું શું થયું, તો અમને જવાબ પણ સરખા નહીં આપતા. ને અમે ગમે ત્યાં જઈએ અમારી વિડીયો ઉતારવા તૈયાર જ હોય છે. આજો પાછળ જ ઊભા છે સાહેબ. અમે કોઈ ખોટું સરકાર વિરુદ્ધ કામ નહીં કરતા સાહેબ. ને તમને આ વિડીયો જોઈએ તો હું પોતે મોકલી દઈશ, પણ આ તો અમારી પીડા છે સાહેબ. આજે આપણે મુખ્યમંત્રીને દાદા કહીએ છીએ, દાદા એટલે દાદાને મળવું હોય ને તો પોતરાને પ્રોટોકોલ ફોલો કરવાની જરૂર નથી. એ જ્યારે પોતરો છે પ્રોબ્લેમમાં હોય ને તો દાદા પાસે દોડતો જતો રહે કે દાદા મને આ વસ્તુ થઈ છે. એના માટે પ્રોટોકોલની શું જરૂર? અને એમાં દુર્ભાગ્ય વાત એ છે કે જ્યારે ભારત માતાની જયનું નારો લગાવ્યું, તે નારો લગાવવાવાળી મહિલા હતી. એ પોતે એક મા હતી. એ જેને બે 12 માયોની પીડા ના સમજીને ભારત માતાની જે આપણા રાજકીય નેતાને સપોર્ટ કરવા માટે ભારત માતાની જેનું નારો લગાવવાવાળી પેલી મહિલા છે. ના, અમને આખા વડોદરાના જેટલા પણ નેતા છે ને એમાંથી કોઈ મળ્યું નહીં. ખાલી આશીષ જોશી સર જે છે એ જે અમારું કેસ ચાલતું હતું બરાબર નાયબ કલેક્ટર શ્રીમાં, ત્યારે અમારા જોડે હતા. અને જો ચેટની વાત હોય, આ મારી બેને કીધું કે ભાઈ અમારી ચેટ જોતા હતા, તો હું તમારા માધ્યમથી વડોદરા કમિશનર શ્રીને એવું જણાવવા માંગુ છું કે ભાઈ 18 જાન્યુઆરી 2024થી કાલ સુધીના અમારા કોલ રેકોર્ડ તમે ચેક કરી શકો છો. તમે જે ચેટ જોઈએ જોઈ શકો છો. એમાં બધામાં આશીષ જોશીના કોલ રેકોર્ડ મળશે, કારણ કે એ વ્યક્તિ જેમનું ફરજ હતું ને કે ભાઈ વોર્ડ નંબર 15માં સ્કૂલ છે, એટલે મારા વોર્ડની સ્કૂલ છે, એટલે આ લોકોને ન્યાય અપાવવું મારું ફરજ છે. એ માણસ એનું ફરજ સમજીને આવ્યો છે. એ કોઈ રાજનીતિ નહીં કરતા કે એને પ્રમોશન નહીં જોઈતી. તો તમને એટલી બધી શું રાજનેતાઓને તો દુશ્મની હોય તો સમજ્યા, પણ પોલીસ અધિકારીઓને શું દુશ્મની હોય એનાથી? એ જબરજસ્તી ખાલી આ લોકોને ડિટેન કરવાનું કારણ જ એ હતું કે આ લોકો આશીષ જોશીનું નામ લે. જેમ કે એમનું કોઈ આમાં લાગે વળગે જ નહોતું એમનું. અમારી મરજી, અમે પોતાને નથી ખબર હતી. આ 2 મહિલાઓ એમના સાથે ગયા, કેસરી સાડી તમારા ભાઈ કઈથી આવી? અરે યાર, આ તો કોઈ પ્રશ્ન છે તમારું કે એક હિન્દુ મહિલા છે એના ભાઈ કેસરી સાડી કઈથી આવી? આ નોનસેન્સ સવાલ છે બધા. કેસ કઈથી આવી? તમે અંદર ગયા કેવી રીતના? અરે તમે ગયા કેવી રીતના? સિક્યોરિટી ગાર્ડને પૂછો કે કેવી રીતના અંદર આવ્યા. તમે ફોટા મારી દો અમારા 14 ફેમિલીના ક્યાં વોન્ટેડ છે. તો કોઈ પણ સરકારી કાર્યક્રમમાં આ લોકો આવવા ન જોઈએ. 100%ની વાત છે. અમે ગયા, અમારી વાત રાખવા ગયા બરાબર. અમે કોઈ સરકાર મુખ્યમંત્રી શ્રીને કાળો ઝંડો કે ચપ્પલ મારવા નહીં ગયા હતા, પણ જે રીતનું એમને આન્સર આપ્યું એની અપેક્ષા નથી કે ભૂપેન્દ્રભાઈ પટેલ આવું આન્સર આપશે કે આ લોકોની વાતને ધ્યાન આપવાની જરૂર નહીં. બીજું કોઈ નેતા આપતું ને તે વસ્તુ સમજવામાં આવતી, પણ દાદાએ આ પ્રશ્ન આ જવાબ આપ્યું ને એટલે સાંભળીને અમને તો ઘાત લાગ્યું. કે અમને એવું હતું કે આ બહેનો જ્યારે કહેશે ને તો દાદા તરત કહેશે કે બેનને માઇક આપો ને વાત પૂરી કરો તમારી. પણ દાદાએ અમારી અવાજ દબાવવાની વાત કરી.